હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઇડલીનું બેટર બનાવીશું. એ બેટરમાંથી અપ્પમ પણ બનાવી શકાય છે. એ માટે આપણે 4 વાટકી ચોખા, 1 વાટકી અડદની દાળ, અડધી વાટકી જાડા પૌવા લઈશું. ચોખા અને દાળને 5 to 7 ટાઈમ ચોખ્ખા પાણીથી વોશ કરી લઈશું. ચોખા અને દાળને 8 થી 10 કલાક માટે પલાળી લઈશું અને પીસવાની 10-15 મિનિટ પહેલાં પૌવાને પલાળી લઈશું અને પછી પૌવાને ચોખા અને દાળમાં મિક્સ કરીને બ્લેન્ડ કરી લઈશું. આ બેટર આપણે થોડું કરકરું બ્લેન્ડ કરીશું. આ બેટરને 8 થી 10 કલાક માટે ફર્મેન્ટ થવા દઈશું. હવે આ બેટર રેડી છે ઇડલી બનાવવા માટે. હવે થોડું બેટર લઈ એમાં થોડો ઈનો એડ કરી, થોડું પાણી એડ કરી ઇડલીના કુકરમાં સ્ટીમ કરવા મૂકી દઈશું. આપણી ઇડલી રેડી છે. સાંભાર બનાવવાની રીત. તે માટે તુવેરની દાળ અડધો કલાક પહેલાં પલાળી લેવી, ત્યારબાદ તેને બાફવા મૂકવી. તેમાં એક રફલી ચોપ્ડ ટામેટું, હળદર પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખી બાફી લઈશું. સાંભારના વઘાર માટે એક નાની ડુંગળી અને ટામેટું ચોપ કરી લઈશું અને સાથે મીઠી લીમડી અને લીલું મરચું પણ લઈ લઈશું. એક કઢાઈમાં ગરમ તેલ કરી તેમાં રાઈ, હિંગ, લીલું મરચું, મીઠી લીમડી અને ડુંગળી નાખી એક વઘાર રેડી કરીશું. ડુંગળીને બરાબર રીતે સોતે કરી લેવું. ત્યારબાદ તેમાં ચોપ કરેલું ટામેટું પણ એડ કરીને તેને પણ સારી રીતે સોતે કરી લઈશું. ડુંગળી ટામેટું બરાબર શેકાઈ જાય ત્યારબાદ તેમાં 1 ટેબલ સ્પૂન રેડ ચીલી પાવડર, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટેબલ સ્પૂન હલ્દી પાવડર અને 1 ટેબલ સ્પૂન ગરમ મસાલા પાવડર એડ કરી લઈશું. રેડી કરેલા વઘારમાં આપણી બાફેલી દાળ એડ કરી લઈશું. ત્યારબાદ તેમાં ઉબારો આવે ત્યાં સુધી ઉકાળવું અને લીંબુનો રસ એડ કરી તેને ફરી ઉકાળી લેવું. ચોપ્ડ કોરિએન્ડર સાથે ગાર્નિશ કરી ગરમા ગરમ સાંભાર સર્વ કરવું. રેડી છે આપણું ગરમા ગરમ ઇડલી સાંભાર. એન્જોય.